નમસ્કાર. સરકાર તરફથી વસ્તી ગણતરી માટે આવ્યા છે. કેટલા જણ છે આપના ઘરમાં? 4 જણા. ઓકે. બાળકો કેટલા છે? કેટલા? 2 બાળકો છે. ઘરમાં વડીલ કેટલા છે? બા અને દાદા? દાદા સ્વર્ગલોક થઈ ગયા છે. અચ્છા, ઓકે. એડલ્ટ કેટલા તમારા ઘરમાં? 2. ઓકે બેન. આ 2 ને 2 4 ને 2 6 ને 1 7 જણા થાય. ઘરનું ગણિત તો સરખું રાખો બેન. અને આ શું નામ છે? અશોકભાઈ. અચ્છા, તમારા સસરા છે, બરાબર. તમારા હસબન્ડનું નામ બોલો. વિપુલભાઈ. અચ્છા, ઓકે. તમારું પોતાનું નામ? રેખાબેન. અચ્છા, ઓકે. બાળકોના નામ? અર્થ અને વ્યર્થ. બરાબર છે, ઓકે, ડન. અને બાળકોને પોલિયોની રસી આપણે પીવડાવી દીધી છે? ક્યાં આગળ પીવડાવી છે? પ્રાઇવેટમાં કે સરકારીમાં? પ્રાઇવેટમાં. તો બેન, આટલી બધી સરકાર સુવિધાઓ આપે છે તો લેતા કેમ નથી તમે? અને પછી સરકારનો દોષ કાઢો છો બધી જ વાતમાં. બીજા બાળકને બાકી છે પોલિયો, તો આ પોલિયો અભિયાન પણ છે, સાથે મારા આવ્યા જ છે ડૉક્ટર, તો એને પોલિયોની રસી અપાવડાવી દો. ઠીક છે, અપાવડાવી દો. બીજું, તમારા આધાર કાર્ડ બધાના બની ગયેલા છે? આધાર કાર્ડના કોપી છે તમારી પાસે? હા, તો તમારી હોય તો તમારી, અને ઘરમાં છે બાપુજી, બધાની બતાવી દો કોપી. અરે બેન, સરકારનું કાગળિયું છે મારી પાસે. હવે બધા ફ્રોડ હોય? મારી પાસે એવો ટાઈમ નથી ફ્રોડ કરવાનો. બોલો એનો ફટાફટ. નથી બતાવું તમારા આધાર કાર્ડ તો હું આમાં લખી દઉં. તમારા લોકોની છે ને વસ્તી ગણતરીમાં તમારું નામ નહીં બોલે. આમાં 150 કરોડ થવા આવ્યા છે, તો તમારું નામ રાખવાનું છે ભારત દેશમાં? આ તો પછી બતાવો ને બેન. અમને શોખ થાય જ લોકોને ઘેર ઘેર જઈને ખખડાઈને આધાર કાર્ડ જોવાનો. એક તો આધાર કાર્ડમાં ફોટા ઝેરોક્સ જેવા આવે છે. લાવો હેડો ફટાફટ. શું હા, ઓકે. બાનું ક્યાં છે? મોબાઈલમાં છે. આ બતાવો હેડો. બરાબર. દાદાનું? ઠીક છે, ડન, ઓકે. અને લાવો તમારા બાળકને બોલાવો. અરે બોલાવો બેન, પોલિયોની રસી આપી દઈએ એટલે અમારે એક કામ પતે. બોલાવો હેડો, ચલો ફટાફટ. એ સુષ્મા, આ ઘરે છે નાનું બાળક જેને પોલિયો બાકી છે, હાલ દે ગોદો એક હેડ.